નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વરસાદના માહોલમાં બજારમાં કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો। આજના તાજા કપાસના બજાર ભાવની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1101 થી 1447 રૂપિયા બોલાયા। તળાજામાં 1206 થી 1352 રૂપિયા, જેતપુરમાં 1076 થી 1471, માણસામાં 1450 થી 1475, મહુવામાં 800 થી 1386, જામજોધપુરમાં 1200 થી 1511, વિજાપુરમાં 1490 થી 1490, વિસનગરમાં 1050 થી 1540, કાલાવડમાં 1250 થી 1440, જસદણ માર્કેટિંગ યાર્ડમાં 1000 થી 1468, જામનગરમાં 1300 થી 1465, હળવદમાં 1200 થી 1439, બાબરામાં 1254 થી 1489, વાંકાનેરમાં 1250 થી 1478, ભાવનગરમાં 1365 થી 1433, અમરેલીમાં 950 થી 1465, ધારીમાં 1005 થી 1376, મોરબી માર્કેટિંગ યાર્ડમાં 1200 થી 1500, બોટાદમાં 1305 થી 1540, સાવરકુંડલામાં 1300 થી 1481 અને ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1350 થી 1480 કપાસના એક મણના ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। આવા જ કપાસના દરરોજ તાજા બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો, જેથી તેઓને પણ કપાસના આ નવા બજાર ભાવની જાણકારી મેળવી શકે। ધન્યવાદ ખેડૂત મિત્રો।